ખેડૂત મિત્રો, હું કિસાન મિત્ર બિઝનેસ સેન્ટરમાંથી ભાવેશ નંદવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાની છે જેની ઘણા બધા ખેડૂતો પ્રશ્નો પૂછતા હોય, અને તે એટલે કે બાજરી, જુવાર, મકાઈ, શેરડીમાં પટ્ટી પાન એટલે નિંદામણ નાશકની આપણે જે વાત કરવાની છે. નિંદામણ નાશક દૂર થાય એના માટે આપણે વાત કરીએ. એમાં જ કાળિયું, હાંબો, ઘણા પ્રકારના ઉભા પાનના જે પાન છે, બિયારણ છે નિંદામણ, તે આપણું દૂર થાય એના માટે થઈને આપણે આજે એક વિડીયો બનાવવો છે. અને એના માટે તમે અમારું કિસાન મિત્ર બિઝનેસ સેન્ટર છે એ ચેનલ પણ તમે સબસ્ક્રાઇબ કરજો અને જોજો. અને એના માટે સૌથી પહેલા કહીશ કે આપણે કિસાન મિત્ર બિઝનેસ સેન્ટરમાં આપણે આ એક જે વાત વિડીયો બનાવી છે એમાં એ બતાવવું છે કે આ એક પ્રકારની દવા આવે છે જેનું નામ છે ટેમ્બોટ્રિયન 34%, બરોબર. અને આ જે દવા છે તે દવાને આપણે એક દ્રાવણ બનાવવાનું થાય અને એની સાથે એક એટ્રાજન, બરાબર, આ બે વસ્તુ ભેગી કરીને 10 ટોપનું દ્રાવણ કરવાનું છે. આ બે દવા કોઈ પણ કંપનીની હોય તો ચાલશે. આ બે દવા હોવી મહત્વની છે. ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે દવા બને ત્યાં સુધી સ્ટાન્ડર્ડ લેવાની. આનો ઉપયોગ કરીને આપણે 10 પંપનું દ્રાવણ કરવાનું. આનું કઈ રીતે કરવાનું છે એવું મહત્વનું વસ્તુ છે. તમે જોઈ શકો છો આ જે ઝેર છે આનું કઈ રીતે કરવાનું. કંપની કોઈ પણ હોય તો ચાલશે, પણ ઝેર આ હોવું જોઈએ. અને એના માટે આપણે શું કરવાનું તો એના માટે એમાંથી અંદરથી બે ડબલા નીકળે છે, બરોબર. આ રીતના આ 57 ml છે અને આ 100 ml છે, 200 ml છે. એટલે આ વસ્તુ છે બે નીકળે છે અને આ 500 ગ્રામ છે, કેમ કે આ પર પંપ 50 ગ્રામ આપણે નાખવું પડે છે. એટલે આ જે વસ્તુ છે તે મહત્વની છે. આના માટે આપણે શું કરશું તો આના માટે થઈને આપણે એક ડોલ લેવાની છે. એ ડોલમાં આપણે 9 ગ્લાસ પાણી નાખી દેવાનું છે. 9 ગ્લાસ પાણીમાં આપણે સૌ પ્રથમ એટ્રાજિન છે એને આપણે નાખી દેવાનું છે. એટ્રાજિન નાખી એનો ડોલ કરી નાખવાનો છે વ્યવસ્થિત. એમાં પછી આને નાખી દેવાનું છે અને પછી આ આપણે જેને ગુંદરિયું કહીએ, સ્ટીકર કહીએ, જે પણ કહીએ એ વસ્તુ છે, બરોબર, જે એ છે એને આપણે નાખી દેવાનું છે. આ બધું વ્યવસ્થિત નાખી એનો વ્યવસ્થિત ડોલ કરી અને પછી પર પંપ એક ગ્લાસ નાખવાનો, એટલે 10 ગ્લાસ થઈ ગયા. આવી રીતે આનો એક પંપનો ઉપયોગ કરવાનો. આનું પ્રમાણ છે મિત્રો 1 એકરે 10 પંપ કરવાના છે. 1 એકરે 10 પંપ એટલે 16 ગુઠ્ઠાના વીઘામાં એક પંપ થવો જોઈએ. વ્યવસ્થિત બાજરી થાય 25 થી 30 દિવસનો બાજરી થાય ત્યારે આપણે પાણી આપીને, પિયત આપીને પછી આ દવા ઉપર છંટકાવ કરવાની છે. આ દવાને છંટકાવ કર્યા પછી ફરીથી 2 દિવસ પછી આપણે પાણી પાઈ દેવાનું છે. અને તો વ્યવસ્થિત એનું નિંદામણ છે તે નાશ થાય છે. અને 85 થી 90% આનું સ્ટાન્ડર્ડ રિઝલ્ટ મળે છે. 5 થી 10% એટલા માટે નથી કહેતા કે બાજરો મોટો થઈ ગયો હોય, વ્યવસ્થિત અડ્યું ન હોય, એની ગાંઠ સુધી ઉતરું, અમુક ગાંઠ મોટી થઈ ગઈ હોય તો એમાં પરિણામ ઓછું હોય છે. એટલા માટે થઈને 85 થી 90% રિઝલ્ટ છે તે વ્યવસ્થિત મળે છે. વીઘે 4 પંપ આપણે કરવાના છે. આવી રીતે તમે સ્પ્રે કરશો તો 100% આપણું રિઝલ્ટ સારું મળશે. અને આ દવા કોઈ પણ જગ્યાએ મળે છે, એવું નથી કે મારી પાસે મળે એવું. છતાં ક્યાંય ન મળે તો તમે મને મળજો અને આપણને આ દવાઓ છે તે તમને મળશે, બરોબર. નમસ્કાર.